નમસ્કાર. રાજકોટ કોર્પોરેશન ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો. ભાજપ બાદ હવે કોંગ્રેસમાં પણ અસંતોષ સામે આવી રહ્યો. વોર્ડ નંબર 7માં પ્રીતિ ગોહિલનું નામ જાહેર થયા બાદ તેઓ ફોર્મ ભરવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, પરંતુ ફોર્મ ભરવાની ના પાડવામાં આવતા નારાજગી જોવા મળી હતી. આ દરમિયાન પ્રીતિ ગોહિલ રડતા રડતા મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી રહી હતી, જેના કારણે કોંગ્રેસમાં આંતરિક અસંતોષ સ્પષ્ટ જોવા મળી રહ્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. હું પોતે આજે છેલ્લા 30 વર્ષથી આ કોંગ્રેસ પક્ષ સાથે જોયેલો છું. પૂર્વ પ્રદેશ મંત્રીનો હોદ્દો લઈ ચૂક્યો છું. મારા જ ઘરનાનું વોર્ડ નંબર 7માંથી શહેર પ્રમુખના કહેવાથી વોર્ડ નંબર 7માં ફોર્મ ભરેલું હતું, પણ ન કારણે શું કરવા મારા ઘરનાનું નામ રદ કરવામાં આવ્યું છે એ મને ઠેર સુધી જાણવામાં નથી આવ્યું. પણ મને ખબર પડી છે કે ભાઈ વોર્ડ નંબર 7માંથી બીજા ઉમેદવારોને ઉભા તાત્કાલિક શનિવારે બપોરે 2:30 વાગે એનું ફોર્મ ભરવામાં આવ્યું અને એના નામનું મેન્ડેટ આપવામાં આવ્યું. મને એમ કહેવામાં આવ્યું તમારા ફોર્મમાં 36 છે, જો મારા ફોર્મમાં 36 રહી ગઈ હોય તો શુક્રવારે જ્યારે મેં ફોર્મ ભર્યું મારા ઘરનાનું કોંગ્રેસ પક્ષમાં વોર્ડ નંબર 7માંથી, તો ચૂંટણી પંચે ફોર્મ સ્વીકારે નહીં, તો ત્યારે એમ કીધું તમે કાલે દેવા આવજો. ચૂંટણી પંચે મારા ઘરનાનું ફોર્મ સ્વીકારી લીધું છે. મારી પાસે બધા ડોક્યુમેન્ટ છે, જે માગે કે ઘટતું નથી. જ્યાં હું કહું છું ભાઈ ઘટતું હોય તો કેવું, હજી પૂરું કરી દઉં, બરોબર. હવે પક્ષે મારી ઘરનાની ટિકિટ કાપી છે. વોર્ડ પ્રમુખ કોણ છે એ વોર્ડના ઘરમાં કાર્યકરો ને વોર્ડના જે ઉમેદવાર મતદારો છે એને ખબર નથી વોર્ડ નંબર 7ના પ્રમુખ કોણ છે. મારી માગણી એક જ છે કે હું પક્ષમાંથી રાજીનામું આપું. જો આવી રીતે મારી સાથે થયું હોય, વણંદ સમાજમાંથી, હું એક જ કોંગ્રેસમાં છું, પાર્ટીમાં છું, બાકી વણંદ સમાજ નથી. લોકોને જેમ એમાં લોકોને જે મતદાન કરવું હોય કરે, એમાં હું કાંઈ નહીં કહી શકું.